દરવાજાનું ખોલવાનું કરો. હે, દરવાજો ખોલવાનું. ભાગવા દેવો એકવાર. ભાગવા દેવો ના, ફસાઈ ગયો છે ને. આની મેં બેઠો છે. ઊંધી હથોડી ગાલો, દંડો ખાલીને ફેરવો બસ. એટલે આગળ એ કાંઈ નહીં કરે. આગળ ઉપાધિ થશે તેથી ઉપર ચડશે તો અહીંથી ક્યાં જાય અશોકભાઈ? હવે આનથી ફળે આવી ગયો વિડીયો લઈ ચાલુ જ છે. ચાલુ જ છે ને. હા હા ખબર છે ને. નવાપુર આપી છે. નવાપુરમાં નહીં હોય અને ભંગારમાં આપી એટલે આરતી બુક ને એવું બધું મારી પાસે છે ઓરિજિનલ. હા હા હવે આ બાજુ આવી થાય. વાંધો નહીં, બાજુ એવું છે તો ચાલો બોલો. દોસ્તો, હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું. અત્યારે સેગવા ગામ જે સિનોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી જગદીશભાઈનો ફોન આવ્યો હતો કે અમારા ગેરેજમાં એક ગાડીમાં સાપ છે તો તમે આવો. તો અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો એક ઇન્ડિયન રેડ સ્નેક હતો જે આશરે 6 ફૂટ લાંબો હતો, જેને ગુજરાતીમાં ધામણ કહે છે. જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે. આ ગૌરાંગભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો અને સદનસીબે અહીંયા વન વિભાગના આરએફઓ સાહેબ, દવે સાહેબ પણ હાજર હતા, જેમના માર્ગદર્શન હેઠળ મેં રેસ્ક્યુ કર્યું છે.